મિત્રો તમને ખબર છે કે અત્યારે ખૂબ જ બબાલ ચાલી રહી છે બગદાણા જે મંદિરની પાસે એક ઘટના બની હતી। લોકોનો એવો દાવો છે કે જયરાજ આહિર માયાભાઈ આહિરના દીકરાએ કોળી સમાજના યુવકને હાથ પગ ભાંગી નાખ્યા અને ઢોર માર્યો। તેનું એક રેકોર્ડિંગ વાયરલ થયું, હું તમને સંભળાવું છું। એમાં એક ભાઈ જે છે એ બગદાણા ટ્રસ્ટીને ફોન કરે અને એવું કહે છે કે તમે કેમ આમાં ધ્યાન ના દીધું। ત્યારે બગદાણા મંદિરે કીધું કે ભાઈ અમારે આમાં કાંઈ લેવા દેવાનું હોય। તો દોસ્તો આ ઘટના છે, તમારું શું કહેવું? મારે કાંઈ નથી હોતું, કારણ કે હું તમને એક બતાવું છું કે આ ઘટના વિશે તમે શું કહેવા માંગો, જરા કોમેન્ટ કરજો। મારું તો એવું કેવું છે કે સમાધાન કરી નાખો જે હોય એ ભાઈ, માથાકૂટ મૂકો। પહેલા તો બધા હિન્દુ બનો, મારું તો એવું માનવું। જો પહેલા રેકોર્ડિંગ ને વિડીયો સાંભળો, પછી તમારું શું કેવું જરા કોમેન્ટ કરજો। બોલો, બગદાણાની અંદર કોળીના સરપંચ નવનીતભાઈને અસામાજિક તત્વો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો। ત્યારે બગદાણાના ટ્રસ્ટીઓ એવું કે છે કે અમારે આ મેટલ સાથે કોઈ લેવા દેવા નહીં। એટલે આ ટ્રસ્ટીઓ અક્કલ મઠાવો, ત્યાં કોળી સમાજને અહીંયા શું વાયદા કરવા, હંજવારી કાઢવા, વાસણ ધોવા, સેવા કરવા માટે જ રાખો છો? જ્યારે કોળી સમાજના ચામુંડા ધામ ટ્રસ્ટના પ્રમુખ અજય રાઠોડ અમદાવાદથી ફોન કર્યો ને, ત્યારે આ ટ્રસ્ટીઓ શું જવાબ આપ્યો એ તમે સાંભળો અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો। જય માન ઢાકા, જય કોળી સમાજ। હા, મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો? કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદ થી વાત કરું। હા, બોલો ને। હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી, બારોબાર નો પ્રશ્ન છે, એમાં મને કઈ લેવા દેવા બારોબાર નો પ્રશ્ન? નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ? ઈ તો નવનીતભાઈ ફોન કર્યો હોય એને ઈ જ એને નવનીતભાઈ જોવાનું છે, આશ્રમ ને કઈ લેવા દેવા નથી એમાં ભાઈ। ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજ નું હોય કે નો અમને કઈ ખબર નથી। મારી સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈ ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? માયાભાઈને આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે ને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો। નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે, હા, આશ્રમના સેવક છે, બરોબર। અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈ ને ફોન કર્યો। માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી। આશ્રમ ને કઈ લેવા દેવા નથી, એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજ ને સેવા કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ અમારા કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે, અહીંયા દર વખતે આવે છે। અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં? ના ના, ઝંડો નથી, સેવા કરવા આવે। અમે વાસણ ધોવા માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે, ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી। આ અમારા આશ્રમ ને લેવા, નવનીતભાઈ અમારા સેવક જ છે। અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ। આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો। અમે મીટિંગ માં બોલાવશું, વાત કરશું। આશ્રમ ને અમારે કઈ લેવા દેવા નથી, આ પ્રશ્ન લેવા દેવા નથી એમ, અમારા પ્રશ્ન ને લેવા દેવા નથી। પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને યાર। હા, પણ અમે જવાના જ છીએ આજે બપોર પછી ને। અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે, તમે એમ તો કહો કે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એને ન્યાય મળે। હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ ન શકું। બધા નક્કી કરો સાહેબ, આટલા દિવસ થઈ ગયા બગદાણા। આજે કોઈ આવ્યા નથી, આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી, મારી હું એક જ છું, આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી। ટ્રસ્ટ બધા મળી અને નક્કી કરી તમને કહી અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે, બરોબર, પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખીએ કે તમારો સમાજ અમારી સાથે જ છે। અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ, પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને અમારો સમાજ આજે રાત દિવસ ના, અમે બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે, નવનીતભાઈ મળવાના છે। હા, નવનીતભાઈ ને તમે મળો અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય। ના ના, પાકું, બરોબર। બરોબર, હાજી હાજી।